સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના વાઘગઢ ગામે ઝાલાવાડ પંથકમાં ખેડૂતો માટે પ્રેરણાદાયી અને માર્ગદર્શક સમાચાર સામે આવ્યા છે। ધાંગધ્રા તાલુકા વાઘગઢ ગામે વર્લ્ડ ગ્રીન એગ્રો કંપની લિમિટેડ દ્વારા દાડમની આધુનિક ખેતી અંગે વિશાળ સેમિનાર યોજાયો હતો, જેમાં 2000થી વધુ ખેડૂતો ઉપસ્થિત રહ્યા। ધાંગધ્રાના વાઘગઢ અને રણમલપુર પ્રગતિશીલ ખેડૂતો ચંદ્રકાંતભાઈ ઈશ્વરભાઈ પટેલે પોતાની જમીનમાં દાડમનું વૈજ્ઞાનિક પદ્ધતિથી વાવેતર કરી અને આંતરપાક પદ્ધતિ અપનાવી સફળતા મેળવી છે। દાડમની ખેતીની કંપની દ્વારા સૂચિત ઉત્તમ ગુણવત્તાવાળી દવાઓ બિયારણનો ઉપયોગ કરી ઉત્તમ ઉત્પાદન મેળવવામાં આવ્યું છે। તેમની આ સફળ અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયક બની રહી છે। સેમિનારમાં કંપનીના અધિકારી અતુલ રૂપાલા દ્વારા દાડમની બાગાયતી ખેતી, યોગ્ય જમીન તૈયાર કરવાની રીત, ડ્રીપ સિંચાઈ પદ્ધતિ, રોંગ કીટ નિયંત્રણ અને ઉત્પાદન વધારવાના વૈજ્ઞાનિક ઉપાયો અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું છે। ખાસ કરી સરકાર દ્વારા બાગાયત ખેતી માટે અપાતી સબસિડી અંગે પણ ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા। દાડમ જેવી બાગાયત પાકોમાં ડ્રીપ સિંચાઈ, પ્લાસ્ટિક મલ્ચિંગ, ડેટ હાઉસ અને વિવિધ યોજનાઓ હેઠળ સરકાર તરફથી સહાય મળતી હોવાથી ખેડૂતોએ ઓછા ખર્ચે વધુ નફો મેળવવાની તક મળે છે। વિધિવત આયોજન અને વ્યાપક પરિસ્થિતિને કારણે આ સેમિનાર ખેડૂતો માટે જ્ઞાનવર્ધક સાબિત થયો હતો। દાડમની ખેતી આજના સમયમાં વધુ નફાકારક અને નિકાસલક્ષી પાક તરીકે ઉભરી રહી છે, જે ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવવામાં સહાયક બની શકે છે। ઝાલાવાડ પંથકમાં બાગાયત ખેતીનો વ્યાપ વધે અને ખેડૂતો આધુનિક ટેકનોલોજી અપનાવી સમૃદ્ધિ તરફ આગળ વધે તેવો સંદેશ આ સેમિનાર દ્વારા આપવામાં આવ્યો હતો। નમસ્કાર ખેડૂત મિત્રો, હું અતુલ રૂપાલા, વર્લ્ડ ગ્રીન ક્રોપ કેર પ્રાઇવેટ લિમિટેડ તરફથી આજે અમે એક ખેડૂત શિબિરનું આયોજન કરેલ છે। તેમાં 2 થી 2,500 ખેડૂતો આવેલા છે। કચ્છમાંથી આવ્યા છે, એ સિવાય બોટાદથી આવ્યા છે, લાકણી, થરાદ અને ભાભરથી આવ્યા છે, પ્લસ પાટડી, દસાડાથી આવ્યા છે અને હળવદ અને ધાંગધ્રાના પણ આપણા બધા જ દાડમના ખેડૂતો છે। જે આજે અમે મિટિંગનું આયોજન એટલા માટે કર્યું છે કે આપણા એરિયાની અંદર જે ખેતી થઈ રહી છે અત્યારે દાડમની, તો સારી ખેતીને પ્રોત્સાહન આપવું એ એક અમારા કન્સલ્ટ તરીકે, ઓફિસર તરીકે સારી એવી બધાને માહિતી આપવી અને કઈ રીતની દાડમની ખેતી કરવી એના વિશેની ટોટલી વર્લ્ડ ગ્રીન ક્રોપ કેર પ્રાઇવેટ લિમિટેડ અતુલ રૂપાલા દ્વારા A to Z બધી જ માહિતી આપી છે। જે અમારી પ્રોડક્ટ જે થ્રિપ્સ અને માઇટ્સ માટે એની ઋષભ ગોલ્ડ છે એ ખેડૂતોને વપરાવીએ છીએ। એ સિવાય સારામાં સારું ફ્લાવરિંગ સ્ટિમ્યુલન્ટ એવું કિસાન પ્લસ પ્લસ કરીને છે, એ પણ રેગ્યુલર અમે સ્પ્રે દ્વારા લઈએ છીએ। સાથે સાથે જેસીડ એફિડ, ઈયળ માટેની પ્રોડક્ટ તેમજ રૂટનું ખાસ ધ્યાન રાખીને રૂટ માટેની પ્રોડક્ટ બનાવેલી છે। સારી સાઇઝ અને ચમક બને એના માટેની ઘણી બધી પ્રોડક્ટ બનાવેલી છે। આ ટોટલી વર્લ્ડ ગ્રીન ક્રોપ કેર પ્રાઇવેટ લિમિટેડની જ પ્રોડક્ટ છે અને એ કંપની પણ ગુજરાતની જ છે। હું પણ હળવદ એરિયાનો જ વતની છું, બરાબર છે। અને નવા આવા વિડીયો અને આ તે આવી નવી મિટિંગો કરતા રહેશું આગળના દિવસોની અંદર, એ જ ચાહકના છે। જય હિન્દ, જય ભારત। મારું નામ છે ચંદ્રકાંતભાઈ ઈશ્વરભાઈ। આ દાડમની જે ખેતી આપણે કરી, બરાબર ને, તો દાડમ વિશે સારામાં સારી ખેતી ગણાય। કે પહેલા વર્ષ અમારા બરાબર વળવા વાવતા હતા, કે કપાસ વાવતા, એરંડા વાવતા, જીરું વાવતા, એને કરતાં તો સારામાં સારી આ ખેતી બાગાયત ગણાય ટૂંકમાં। અને એની માટે સરકાર જે સબસિડી આપણને આપે છે, બરાબર ને, તો એકડે એકથી આપણને આપે છે કે દાડમના રોપા જ્યારે આપણે લઈએ, બરાબર ને, ત્યારે દાડમના રોપાની સબસિડી આપે છે। પછી ટપક જ્યારે આપણે કરાવવાની હોય તો એની અંદર ટપકની સબસિડી આપણને આપે છે, બરાબર ને। અને બીજા નંબરમાં કે દાડમનું જે ઉત્પાદન છે ને, એ સારું એવું ઉત્પાદન ગણાય ટૂંકમાં શું। અને આવકમાં જે રહીને ઓલા કરતાં, જે કપાસ કરતાં, એરંડા કરતાં, જીરું કરતાં, એના કરતાં સારામાં સારી આવક આ ગણાય દાડમ। બાગાયત માટે સારામાં સારી ખેતી બાગાયત ગણાય ટૂંકમાં। નમસ્કાર, હું અરવિંદભાઈ પટેલ ધાંગધ્રા તાલુકામાંથી આવું છું। અત્યારે આપણે રણમલપુર ગામમાં એક દાડમની વિઝિટ કરવા આવ્યા છીએ અને દાડમનો પ્લોટ અતુલ રૂપાલા દ્વારા ટ્રીટમેન્ટ કરવામાં આવે છે અને એમની ખૂબ મહેનતથી અત્યારે આપ સૌને જોઈ શકો છો કે સારું એવું ઉત્પાદન મળી શકે છે। અને સરકારશ્રી તરફથી આપણને દાડમ પાકમાં કે બાગાયત ખેતી કોઈ પણ એમાં સારો એવો લાભ મળે છે। આ ટપકથી માંડી અને છોડવામાં, દાડમના રોપામાં પણ આપણે એમાં સબસિડી મળવા પાત્ર છે। તો સર્વે ખેડૂત મિત્રોને જણાવવાનું કે ગમે ત્યારે આપણે દાડમનો પાક કે કોઈ બાગાયત કરવી હોય તો સરકારશ્રી તરફથી મળતો લાભ લો। અને એકંદરે આ વસ્તુ બહુ સારી એવી છે કે જે ખેડૂતોને આગળ જતા મબલક પાકનું ઉત્પાદન મેળવી શકે છે। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે। સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો।